શાંતિ એપાર્ટમેન્ટમાં રહું છું છેલ્લા 15 વર્ષથી અને અત્યારે 3 દિવસથી એટલે રવિવારથી સવારથી પાણી નોન સ્ટોપ લીકેજ છે. મ્યુનિસિપાલિટીના પાઇપલાઇન અંદરથી તૂટી ગઈ છે, પણ મ્યુનિસિપાલિટીમાંથી કોઈને આવવાની કે કોઈ તસ્દી દેતી નથી. અને પ્લસ અત્યારે રોડના પર પાણી એટલું બધા ભરાયેલું છે કે અમારે ફ્લેટમાંથી બહાર નીકળવું પણ તકલીફ પડે છે અને એના લીધે પાણી ભરાય છે, આખી રાત દિવસ ચાલુ રહે છે અને મચ્છરને એટલો બધો ત્રાસ થઈ ગયો છે કે ન સવાર મ્યુનિસિપાલિટીમાં આ વિડીયો ઉતારી અને અમારે રજૂઆત કરવાની અમને એક આ મીડિયાએ જે તક આપી બધું અમે રજૂઆત કરીએ છીએ કે અમે તરત આ બાબતમાં તરત આનું નિરાકરણ કરે અને જલ્દી આના એક્શન લઈ અને પૂરું કામ કરાવે અને બધું લીકેજ બંધ કરાવે. થેન્ક યુ. મારું નામ શારદા પટેલ છે. શાંતિ સાઇટમાં રહું છું. અહીંયા અમારે રવિવાર સવારના 6 વાગ્યાથી પાણીનો પ્રોબ્લેમ છે. નગરપાલિકાના પાણીમાં ગમે ત્યાં પ્રોબ્લેમ હોય, ગમે ત્યાં લાઈન તૂટી હોય, અહીંયા રવિવારથી સવારે બધી ગટર ને બધું અમારા ફ્લેટનું છલકાઈ જશે. આખો ફ્લેટ પાણી છે. અમે પાણીમાં પગ દઈને ચાલીએ છીએ. તો રવિવારનો પ્રોબ્લેમ થયો છે. સોમવારે સવારે કે બપોર પછી કોઈ આવ્યું છે, પણ એને સામેની સાઈડથી ખોદવાનું ચાલુ કર્યું. જ્યાં પ્રોબ્લેમ છે ત્યાં કંઈ કર્યું નથી. ભર ઉનાળે સુરેન્દ્રનગરના 60 ફૂટ રોડ ઉપર નદી વહે છે.